જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો ન્યાય માટે લડતા યુવાનોને જાવ તો જાવ ક્યાં? યુજીવીસીએલના અધિકારીઓ સરખો જવાબ આપતા નથી. કલેક્ટર કચેરી ન્યાય માટે બેસેલા ઉમેદવારોને કરવામાં આવી છે અટકાયત. સમગ્ર વાત કરવામાં આવે તો મહેસાણા ખાતે યુજીવીસીએલ કચેરી ખાતે ધંધુકા, ધોળકા, ધાનેરા, મોડાસા, ઊંઝા, અરવલ્લી, દહેગામ, પાટણ અને મહેસાણા સહિતના યુવાનો ન્યાયની માંગ સાથે યુજીવીસીએલ કચેરીમાં મહેસાણા એકઠા થયા હતા અને જેઓએ યુજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા તારીખ 4/2/2024ના રોજ આપી હતી. જે પરીક્ષા પછી ઘણા સમય સુધી પાસ થયેલ ઉમેદવારોમાંથી ફક્ત 173 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. બાકીના પાસ થયેલા ઉમેદવારોની આજ સુધી દિવસમાં કોઈ ભરતી ના કરતા યુવાનોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. તેમજ આ બાબતે યુજીવીસીએલના અધિકારીઓને રજૂઆત કરતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને જ્યારે 2021માં પાસ થયેલા ઉમેદવારોની ભરતી લગભગ 210 ઉમેદવારોની થઈ હતી ત્યારે જગ્યાઓ ઘણી બાકી હોવા છતાં ઉમેદવારોની ભરતી પ્રક્રિયા ચાલુ કરતા નથી. આ વર્ષે 2024ના નવા સત્રમાં ફક્ત 173 પાસ થયેલા ઉમેદવારોને ઓર્ડર આપેલ છે. આમ હજુ 4 માસ થવા છતાં કોઈ નવા ઓર્ડર છોડેલ ન કરતા નોકરીથી વંચિત યુવાનો ન્યાયની માંગ સાથે મહેસાણાના યુજીવીસીએલની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને આ બાબતે યુજીવીસીએલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પાસ થયેલ ઉમેદવારોએ વારંવાર અરજીઓ અને રજૂઆતો કરવા છતાં આ દિન સુધી નિવેડો આવ્યો નથી અને નોકરીના લેટર ન આપતા નોકરીથી વંચિત અરજદારો મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે આ તમામ ઉમેદવારોને પોલીસે અટકાયત કરી છે. જેકેએસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર.